મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક કેબિનેટમાં ચર્ચામાં વાત કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રીએ ખર્ચ ઘટાડવાના નિર્દેશ આપ્યા। તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા નિર્દેશ આપવામાં આવ્યા। પેટ્રોલ ડીઝલનો વપરાશ અને ખર્ચ ઘટાડવા તાકીદ કરવામાં આવી। મંત્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં જવા પરવાનગી। કાર્યક્રમોમાં લાંબા સુરક્ષા કાફલા નહીં લઈ જવા સીએમએ નિર્દેશ આપ્યો। મંત્રીઓને વર્ક ફ્રોમ હોમની સંભાવનાઓ ચકાસવા પણ આદેશ આપવામાં આવ્યો। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હજી સોનલ, સીએમએ અપીલ કરી છે કે જે મંત્રીઓ કાફલો છે તે ઓછો કરી દેવામાં આવે અને જે વર્ક ફ્રોમ હોમની જે તમામ લોકોની માંગણી હતી તેના પર પણ વિચારણા કરવામાં આવે અને આજે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। શું સમગ્ર વિગત? जी महत्वનું છે કે આજે કેબિનેટ બેઠક મળી હતી। કેબિનેટ બેઠક હવે પૂર્ણ થઈ છે, પણ ટીવી 13 પાસે જે એક્સક્લુઝિવ અહેવાલ આવ્યો છે તે મુજબ ખાસ તો આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી તરફથી નિર્દેશ આપવામાં આવ્યા છે તમામ મંત્રીઓને, અને તે એ છે કે તેમના વિભાગનો જે ખર્ચ છે તે ઘટાડવામાં આવે, આવી તાકીદ મુખ્યમંત્રી તરફથી ખાસ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ હાલ વૈશ્વિક પરિસ્થિતિ સામે આવી રહી છે, ઈરાન અમેરિકાના યુદ્ધના કારણે જે હાલ સપ્લાય અને ડિમાન્ડનો જે આખો ચેઇન છે તે ખોરવાયેલી છે, આવા સંજોગોમાં ખાસ વડાપ્રધાન તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે જે પેટ્રોલ ડીઝલ છે તેનો વપરાશ ઘટાડવામાં આવે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવે, અને સાથે સાથે જ જે ગુજરાતના મંત્રીઓ છે, મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી તમામ મંત્રીઓ તરફથી જે તેમનો કાફલો છે તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો। સ્વયં તેમના તરફથી જાહેરાતો કરવામાં આવી હતી। આજે પ્રવીણ માળી મંત્રી છે તેઓ બાઇક પર આવ્યા હતા, તો શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઈ કાર લઈને આવ્યા હતા। પણ હવે જ્યારે કેબિનેટની બેઠક મળી ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે આ સંદર્ભમાં હવે સરકાર છે તે ગંભીર બની છે અને મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટપણે આ કેબિનેટમાં નિર્દેશ આપવામાં આવ્યા છે તમામ મંત્રીઓને કે તેમના વિભાગમાંથી કરાતો પેટ્રોલ ડીઝલનો અને વાહનનો જે ખર્ચ છે તે ઘટાડવામાં આવે, તે ઘટાડવાની દિશામાં ચોક્કસપણે પગલાં લેવામાં આવે, અને સાથે સાથે જ વર્ક ફ્રોમ હોમની જે વાત છે તે સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે પ્રત્યેક મંત્રી તેના વિભાગમાંથી વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ પર ધ્યાન આપે, તેની શક્યતાઓ ચકાસે। જો કે કામના ભોગે વર્ક ફ્રોમ હોમ આપવાની મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ના પાડી છે, પણ સૌથી મહત્વનું છે કે વર્ક ફ્રોમ હોમના સંદર્ભમાં વિચારણા કરવામાં આવે તેવા નિર્દેશ પણ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યા છે। સાથે સાથે જ જે પ્રકારે અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે અને ઉપયોગ ઘટાડવા તરફ જે પ્રકારે વડાપ્રધાન તરફથી અપીલ કરવામાં આવી છે, તો ખાસ એ નિર્દેશ પણ આપવામાં આવ્યા છે કે તમામ મંત્રીઓ જે છે તે તેમના કાફલામાં પેટ્રોલિંગ કારનો જે કાફલો છે તે ઘટાડે, શક્ય તેટલા ઓછા વાહનોનો ઉપયોગ કરે, અને સૌથી મહત્વનું છે કે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં મંત્રીઓ હવે નહીં જાય તેવી એક વાત જે સામે આવી રહી હતી, તેના બદલે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો અને એ સિવાયના જે અન્ય કાર્યક્રમો છે તેમાં મંત્રીઓને જવાની ચોક્કસપણે પરવાનગી આપવામાં આવી છે। પણ મહત્વનું એ છે કે ખાસ એ નિર્દેશ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યો છે કે એ વખતે જ્યારે મંત્રીઓ બહાર જાય છે ત્યારે તેમના કાફલામાં ચોક્કસપણે ઘટાડો કરવામાં આવે, અને શક્ય હોય ત્યાં સુધી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જો કામ પતતું હોય તો બહાર જવાનું, જે મુલાકાત લેવાનું છે તે ટાળે। પણ એ વાત મહત્વની છે કે લોકાર્પણ અને ખાતમુહૂર્તની પરવાનગી તમામ મંત્રીઓને આપવામાં આવી છે, અને સાથે સાથે તાકીદ એ કરવામાં આવી છે કે પ્રત્યેક મંત્રી તેના વિભાગમાં વર્ક ફ્રોમ હોમની સંભાવનાઓ ચકાસે, કામ ન બગડે એ પ્રકારે વર્ક ફ્રોમ હોમની સંભાવનાઓ ચકાસવા માટે હાલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી તરફથી નિર્દેશ આપવામાં આવ્યા છે, અને સૌથી મહત્વનું છે કે મંત્રીઓને કારના કાફલા ઘટાડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।